એનું લુમખું પાડો. સંતો હરિભક્તો કહે છે, મહારાજ આવી સામાન્ય કસોટી ક્યાં કરો છો? આ તો મહાન આટુકદાર છે, કંઈક એવી આકરી કસોટી કરો ને. મહારાજ કે નહીં, બરાબર છે. જોબન ભગતે તીર કામઠું લીધું હાથમાં અને સનન કરતું હામું જોઈને વિંધવા માંડ્યું. 10 વખત ઉપરા ઉપરી ટ્રાયલ આપી મહારાજે, 10 ટ્રાયલ આપી, પરંતુ કેરીનું લુમખું ન પડ્યું. બાજુમાંથી સડસડાટ તીર નીકળી જાય, પરંતુ કેરીનું લુમખું ન પડ્યું. જોબન ભગત પરસેવે રેબ ઝેબ થઈ ગયા, કાળા ધબ જેવા થઈ ગયા, વાઢે તો લોહી ન નીકળે એવા થઈ ગયા. આજે આમ બને છે કેમ? મારું નિશાન કોઈ દિવસ ખાલી પડે નહીં. અને આજે આમ કેમ બની રહ્યું છે? આ જોબન ભગતને આજ વર્ત્યા કરતો હતો, આમ કેમ બની રહ્યું છે, આમ કેમ થાય છે? પરંતુ શું કારણ હતું એ સમજો છો આપ? કારણ કે જેના હાથમાં સ્વિચ છે ને, એમણે આજે સ્વિચ ઓન કરીને, ઓન હતી ને ઓફ કરી દીધી હતી. ઓફ આ ચાલે છે અહીંથી અત્યારે, આ માઇક્રોફોન છે સામે અને આ માઇક ચાલે છે ને, અહીં સ્વિચ ઓન છે ને, એટલે તમને બધાને સંભળાય છે, છેક બારે સંભળાય છે, બાર દરવાજા સુધી સંભળાય છે. પણ જો અહીંયાથી સ્વિચ ઓફ થાય, તમને બધાને પ્રશ્ન પૂછું કે અહીંથી જો સ્વિચ ઓફ થઈ જાય તો આમાં કેટલાને સંભળાય? અહીંયા ના સંભળાય. બોલો, અહીંયા ના સંભળાય. બાપજી વિદાય લઈ રહ્યા છે, આપણે બાપજીને જય સ્વામિનારાયણ કહીશું. જય સ્વામિનારાયણ. સ્વિચ ઓફ થાય, બસ આપણે ભગવાનને ક્યારેય એવી તક ના આપીએ, સ્વિચ ઓફ કરવાની તક ના આપીએ. જોબન પગીની આજે સ્વિચ ઓફ કરી દીધી હતી પ્રભુએ. એમનાથી નિશાન ન પડ્યું. સામે બેઠેલા આંબા શેઠ ગઢાળીના વેપારી હતા, કરિયાણાની દુકાન. આંબા શેઠ, જેને જિંદગીમાં કોઈ દિવસ તીર કામઠું જોયું નથી, પકડતા તો આવડે જ શાનું. અને મહારાજ કહે છે કે આંબા શેઠ તમે ઊભા થાવ અને તમે તીર કામઠું પકડો અને તમે નિશાન પાડો ને કેરીનું લુમખું તોડો. આંબા શેઠ ઊભા થઈને કે મહારાજ જોબન પગીથી ન પડ્યું તો મારાથી કેવી રીતે પડશે? આ તો નિશાનબાદ છે, એનાથી ન પડ્યું તો મારાથી કેમ પડશે? પ્રભુ કે એનાથી ન પડ્યું, મારે તમારાથી પાડવું છે. એનાથી નથી થયું, કરવા દેવું. ધાર્યું કોનું થાય છે? મહારાજનું થાય છે. મારે એમનાથી નહોતું કરવા દેવું, એટલે નથી થયું, મારે તમારાથી પાડવું છે. સમજો. અને જોબન ભગતનેથી ન પડ્યું, મહારાજે આજ્ઞા કરી. અને એ વખતે આંબા શેઠ વિશ્વાસથી ભગવાન સ્વામિનારાયણની જે પ્રાર્થના કરે છે, અને એ વખતે મહારાજને પ્રાર્થના કરીને શરૂઆત કરે છે. આપણને શીખવાડે છે કે કોઈ પણ કાર્ય કરો ત્યારે આ પ્રાર્થના કરજો અને પ્રભુને કરતા કરજો કે તારી ઈચ્છા વિના તો કંઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી નામજી. તો હાથ જોડો, બધાએ હાથ જોડો. આપણે સાંભળવા માટે નથી આવ્યા, અહીંયા પ્રગટ ભગવાન અહીંયા સામે બિરાજે છે અને સાક્ષાત છે. આપણે એમની આગળ પ્રાર્થના કરો. હાથ જોડીને આપણે સૌ પ્રાર્થનામાં જોડાઓ, સામેલ થાઓ કે તારી ઈચ્છા વિના તો કંઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી, તો જ થાય પૂરી મારી હામજી. હે ભગવાન, હે મહારાજ, હે ઘનશ્યામ પ્રભુ, તમે અમારા કરતા બનો, તમે ક્રિયા કરો. અમે તો માત્ર વચ્ચે પાછળના મીંડા છીએ. હે માત્ર અમે નિમિત્ત છીએ. હે પ્રભુ, અમે નિમિત્ત છીએ. તમે કરતા બનો. તમે અમારું એન્જિન છો, તમે અમારો એકડો છો, તમે અમારા લીડર છો. હે પ્રભુ, તમે કરો. પ્રભુને આવી પ્રાર્થના નિરંતર કરીને કોઈ પણ કાર્ય શરૂ કરો, જો એમાં ફતેહ મળશે, સફળતા મળશે. અને જ્યાં હુંકાર આવ્યો ને, પછી આપણે વાંક પ્રભુનો ન કાઢતા. જ્યાં હું હોય ત્યાં હરિ ન હોય. આ એક નિર્વિવાદ વાત છે. જ્યાં હું હોય ત્યાં હરિ ન હોય, અને હરિ હોય ત્યાં હું ન હોય. આ બેમાંથી બે જોડે નથી રહી શકતા. હું ને હરિ સાથે નથી રહી શકતા. બેમાંથી એકને રાખો. પસંદગી આપણે કરવાની છે, સિલેક્શન આપણે કરવાનું છે કે આપણે હું જોઈએ છે, હરિ જોઈએ છીએ. હું હશે ત્યાં હાય હાય જ હશે.
જ્યાં હું હશે ત્યાં હરિ નહીં હોય, ત્યાં હાય હાયા જ હશે, સમજી લેજો. અને હરિ હશે ત્યાં આનંદ 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 હશે. આ બધો આનંદ જે થઈ રહ્યો છે ને, અહીંયા હું નથી, હરિ છે ને એટલે થઈ રહ્યો છે ભાઈ. જે દરવાજામાં આવે છે ને સૌને આનંદ આનંદ વર્તે છે, એનું કારણ અહીંયા હું નથી, કોઈનું હું નથી, અહીંયા હરિ છે, હરિનું કરતાપણું છે એટલે થાય છે આનંદ. આગળ પ્રાર્થના કરે છે આંબા શેઠ મહારાજને. છેલ છોગાળા ભેળા ભળો તો, ભેળા ભળો તો લોમક કેરીનો પડી જાશે. છેલ છોગાળા ભેળા ભળો તો, ભેળા ભળો તો લોમક કેરીનો પડી જાશે. દીન બંધો તમે દયા કરો તો, દયા કરો તો કામ તુરત સુફળ થાશે. શ્રીજી તારી કૃપા પર વાત છે, પ્રભુ મળ્યા પ્રભુ સાક્ષાત છે. શ્રીજી તારી કૃપા પર વાત છે, મુને મળ્યા પ્રભુ સાક્ષાત છે. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી, તો જ થાય પૂરી મારી હામજી. હે પ્રભુ તમે કરતા બનો, તમે કરતા બનો. અહીંયા પોકાર કરે છે આંબા શેઠ, મહાપ્રભુને પોકાર કરે છે. આપણે આ પોકાર નિરંતર શીખજો કે હે પ્રભુ કોઈ પણ કાર્ય કરો, દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો. હે મહારાજ આપ કરતા બની જાઓ, આપ કરો અને અંદરથી આપણો હુંકાર કાઢી નાખો. હું સરસ કરીશ ને હું કરી શકું કાઢી નાખો. જો પ્રભુ ભેળા પડી જશે. સફળતા સફળતા સફળતા, વિજય 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 જ હોય. પ્રભુ હોય ત્યાં વિજય જ હોય, પ્રભુ હોય ત્યાં સફળતા જ હોય. ત્યાં નિષ્ફળતાને કોઈ ચાન્સ નથી, કોઈ ક્લાસ નથી. આજે નિષ્ફળ આપણે થઈએ છીએ, ઉદાસ થઈએ છીએ, હતાશ થઈએ છીએ અને મહેનત કરીને તૂટી જઈએ તો ઘણી વખત સફળતા મળતી જ ન દેખાય. એનું કારણ મોટામાં મોટું આ હોય છે, આપણો અહંકાર વચ્ચે અડીખમ ચીનની દિવાલ થઈને ઊભો રહી જાય છે અને એટલે સફળતા સુધી પહોંચવા દેતો નથી. ઝીરોલેસ બનો, અરે ઝીરો બનો, ઇગોલેસ બનો, ઇગોલેસ બનો, બસ ઇગોલેસ બનો. હંમેશા ઝીરો થવામાં મજા છે. જોજો તમે આપણે કહીએ છીએ ને કે તમે પેટ્રોલ પંપ ઉપર જ્યારે ગાડી લઈને જાઓ ને પેટ્રોલ પુરાવા જાઓ ત્યારે તે પહેલો ઝીરો કરાવો છો કે નહીં પહેલાં? અને જો ઝીરો કરાયા વગર પેટ્રોલ પુરાવો શું થાય? નકામા પૈસા જાય તમારા. જાય વાંચી એમ આપણે ઝીરો થયા વગર કંઈ પણ કરીએ ને ભજન ભક્તિ એ બધું નકામું જાય. ઝીરો થતા શીખો બસ. પ્રભુ હું ઝીરો તું હીરો, હું ઝીરો તું હીરો. આપણે ઊંધું સમજીએ છીએ, હું હીરો બાકી બધા ઝીરો. આપણે આવું સમજીએ છીએ, આપણી ગંગા જ ઊંધી છે. આગળ કહે છે આંબા શેઠ શું પ્રાર્થના કરે છે? ઓ મારા સ્વામી લઉં છું ધનુષ્ય બાણ, લઉં છું ધનુષ્ય બાણ, આપ સંકલ્પે સહાય કરજો. ઓ મારા સ્વામી હું લઉં છું ધનુષ્ય બાણ, લઉં છું ધનુષ્ય બાણ, આપ સંકલ્પે સહાય કરજો. દાસનો દાસના પ્યારા ઘનશ્યામજી, પ્યારા ઘનશ્યામજી, દાસ ગણી બેડો પાર કરજો. ભલે સભાને સમજાઈ જાય, અહમ ભાવે તો કાંઈ નવ કામ થાય. ભલે સભાને સમજાઈ જાય, અહમ ભાવે તો કાંઈ ન કામ થાય. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી, તો જ થાય પૂરી મારી હામજી. તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં, વિના મરજીથી દ્રોણ તોડાય નહીં.
તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી, તો જ થાય પૂરી મારી હામજી. શબ્દ સાંભળ્યો? તારી ઈચ્છા વિના કાંઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. લ્યો, તૃણ એટલે સમજ્યા? તણખલું. હે પ્રભુ, તમારી મરજી ન હોય તો તણખલું ન તૂટે તો કેરીનું લુમખું કેવી રીતે તૂટે? હે, બહુ ધ્યાન રાખજો. આ આંગળી હલાઈએ છીએ એ તે પ્રભુની તાકાતથી હલીએ છે એમ સમજજો. હું કરી શકું એ વાત ભૂલી જજો. બહુ મજા છે એમાં, બહુ મજા છે. એ લાંબુ નહીં ટકે. કદાચ થોડો ઉભરો, દૂધનો ઉભરો દેખાશે. હુંકારથી જે ભેગું થયેલું દ્રવ્ય પણ આસુરી દ્રવ્ય કહ્યું છે શાસ્ત્રોની અંદર મોટા સંતોએ. જે અહંકાર સોતું જે દ્રવ્ય ઉપજે ને, કે ગમે એટલી કરોડોની સંપત્તિ ઘરમાં આવે ને, અને જો એમાં હું કમાઉં છું એવો ભાવ જો અંદર રહી ગયો તો એ દ્રવ્ય આસુરી બની જાય છે. દૈવી નથી રહેતું, આસુરી બની જાય છે. એક બાપે 2 ભાઈઓના ભાગ પાડ્યા. ભાગમાં એની પાસે 40-50 લાખ રૂપિયા આવ્યા. બે ભાઈઓને 40-50 લાખ રૂપિયા આવ્યા. એક ભાઈને એમાં સંતોષ નહીં. બુદ્ધિશાળી હતો, હોશિયાર હતો. એના બાપાને કહે છે, બાપા તમે આખી જિંદગી કમાઈને અમને આટલા જ ભાગમાં આપ્યા ને, બોલો હું 2 વર્ષમાં 5 કરોડ ચાલીના 5 કરોડ કરી આપું. તમને બતાવો કેવી રીતે ધંધો થાય છે. કે તમને શું ધૂળ આવડે ધંધો કરતા? છોકરો એના બાપને કહે છે, પોતાનો અહંકાર જો, હું તમને 40-50 લાખમાંથી 5 કરોડ કરી બતાવું. કેવી રીતે ધંધો થાય છે હું તમને શીખવાડું. તમે આખી જિંદગી તૂટીને મરી ગયા ત્યારે 40 લાખ રૂપિયા આપી. બોલો, આવું કે છે. મહારાજને કરવું ને આ ભાઈએ હોશિયારી ને બુદ્ધિ ને આવડતનો બહુ અહંકાર, અને આ ભાઈએ ધંધો શોધતા વિચાર કર્યો કે ધંધો કંઈક સારો શોધું, મારા બાપને બતાવી દઉં કે કેવી રીતે ધંધો કરાય છે. અને એ બુદ્ધિના કેફમાં, આવડતના કેફમાં, અહંકારના કેફમાં આ ભાઈએ એક પાર્ટીને ત્યાં ટેમ્પરરી, જ્યાં સુધી ધંધો સેટ ના થાય ત્યાં સુધી રૂપિયા મૂક્યા વ્યાજે. 2-3 મહિનામાં પાર્ટી તૂટી, 40-50 લાખ રૂપિયા ગયા. થઈ ગયું મીંડું. લ્યો, રોતો આવ્યો, મને કે સ્વામી આવું થયું. મેં કીધું તું કહેતો હતો ને 2 વર્ષ 5 કરોડ કરી બતાવું. કરી બતાય? અહંકાર આવ્યો ને અંદર, અભિમાન આવી ગયું ને. ખ્યાલ રાખજો, સમયે આપણે બધા નાપાસ થઈએ છીએ. સમયે નાપાસ થઈએ છીએ. હું કરું કોઈને ના કરી શકે. અરે 1 સેકન્ડમાં ભૂલવાડી દે. 1 સેકન્ડમાં ભૂલવાડી દે, ખબર ન પડવા દે. અમારે અહીંયા પાર્ષદો બધા સાધકો, ને એમાં એક વખત એક સાધક કે મને ઢોકળા બહુ સરસ આવડે સ્વામી. મારા જેવા ઢોકળા કોઈને ના આવડે. ઢોકળાના માસ્ટર હતા, ઢોકળા બનાવવાના. મને કે ઢોકળા મારા જેવા કોઈને ના આવડે. મેં કીધું ભાઈ અમારે તો તમારા ઢોકળા જમાય નહીં, તો આજે બનાય અને બધાને જમાડો. ભાઈ તમારા જે સાધકો છે બધાને જમાડો. અને એ દિવસે એમને એટલો બધો આગ્રહ, બસ હું એવા સરસ ઢોકળા કરું કે બધા આમ જોઈ રે, ખાઈ લે. અને બધા કે એક અવાજે, હું કહું છું એમને બધા કે ઢોકળા તો આના જ, સમજ્યા? અને એ દિવસે એમણે બધા 17 મસાલા નાખ્યા, એક મીઠું જ રહી ગયું. બોલો, ઢોકળાની અંદર એ મસાલા, એ લોટ અંદર જે પલાળ્યો ને આગલે દાડે, એમાં મીઠું જ રહી ગયું. બધા 17 મસાલા નાખ્યા બીજે દાડે. અને પછી એને આનંદમાં એવા ઢોકળા કર્યા. બધા જમવા બેઠા. બધાને કે કેવા થયા છે? બધા કે મોઢામાં જતા જ નથી. બધા મસાલા હોય મીઠા વગરના. હવે મીઠું રહી ગયું કે મીઠું ભૂલવાડ્યું? એ મીઠું ભૂલી ગયો કે પ્રભુએ ભૂલવાડ્યું? કેમ ભૂલવાડ્યું? ખ્યાલ આવ્યો? બસ મને બહુ સરસ આવડે છે ને હું બહુ સરસ કરી શકું એટલે લેતો જા, કર, ચલ સરસ કર. એને 17 મસાલા નાખ્યા. મસાલાનો રાજા જ મૂકી ગયો એક બાજુ. બોલો, પડે આ બધું બને છો. જ્યાં નિષ્ફળતા મળે ને જીવનમાં, ત્યાં તરત વિચાર કરજો, સેલ્ફ એનાલિસિસ કરજો કે નક્કી ક્યાંક વચ્ચે પલિતો આવી ગયો છે. પલિતો એટલે સમજ્યા ને પહેલા, હુંકાર આવી ગયો છે. સમજી લેજો, ત્યાં નિષ્ફળતા જ હશે. કાંઈ બીજું તપાસવાની જરૂર નથી. પહેલું આ તપાસો, મારું ઓલ્યાએ બગાડી નાખ્યું, ઓલ્યાએ આમ કર્યું એટલે આમ થયું, ઓલ્યાએ આમ કર્યું એટલે આમ થયું. એ બધી વાતો મૂકી દો. પહેલું આ તપાસો કે મને નિષ્ફળતા મળી છે, ક્યાંક હુંકાર આવી ગયો છે, અહમ આવી ગયો છે. અમને બાપજી બહુ શીખવાડે, પડે શીખવાડે. સહેજ કંઈક પણ થાય ને,
એક દિવસ અમારે અહીં પ્રોગ્રામ હતો અને રસોડામાં રસોઈ ખૂટે જ નહીં, ખૂટી. બોલો, બાપજીએ તરત જ સંતોને બેહાડ્યા, ભેગા કર્યા. બાપજી કે કોઈ સંતને અભિમાન આવી ગયું છે કંઈક, નહીં તારા બને જ નહીં. પ્રભુના દરબારમાં રસોઈ ખૂટે જ નહીં. ભગવાન સાક્ષાત પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. અખૂટ હોય ત્યાં ખૂટે જ નહીં. પણ કંઈક અભિમાન આવી ગયો છે, કોઈને અહંકાર આવી ગયો છે, કંઈક અંદર સંકલ્પ થઈ ગયો છે. આ બધું પડે આપણે વિચારજો. સંસારમાં છો છતાં વિચારજો. બસ સોંપી દો, પ્રભુને સોંપતા શીખો. હે પ્રભુ, તું જ કરે છે, મારાથી કશું ન થાય. આઈ એમ ટોટલી ઝીરો, ટોટલી ઝીરો, ટોટલી ઝીરો. બસ અને જુઓ એની મજા જુઓ. કાંઈ ભાર ન રહે, માથે કોઈ ભાર જ ન રહે. આપણને માથે ટેન્શન ટેન્શન ટેન્શન, ભાર 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 રહે છે. એનું કારણ શું? બધું માથે લઈને ફરીએ છીએ અને એની તકલીફ છે. તલાવની અંદર, પાણીની અંદર, નદીની અંદર તમે ડૂબકી મારો ત્યારે જોજો, માથા ઉપર હજારો ગેલન પાણી હોય છે, છતાં એનું વજન નથી લાગતું. અને બહાર નીકળીને એક ડોલ માથે લો છો, એનું વજન લાગે છે. કારણ કે માથે લીધું અને ઓલું માથે લીધું નહોતું ને એટલે વજન નહોતું લાગતું. એમ આપણે બધા માથે લઈને ફરીએ છીએ ને બધું, એટલે એનો તકલીફ છે. અહંકારનું વજન જેવું કોઈ બીજું વજન જ નથી. અહંકારના વજન જેવું બીજું કોઈ વજન નથી. એટલે પૃથ્વીને શેષ નારાયણનો સંવાદ આવતો કે શેષ નારાયણ પૃથ્વીના અધર પોતાના શેષ નારાયણ પોતાના મુક્તક ઉપર રાખે છે એમ કહે છે. ત્યારે એ એક દિવસ પ્રશ્ન પૂછે છે પૃથ્વી કે આ પૃથ્વી ઉપર માત્ર આદમ અને ઈવ બે જ માણસો હતા, ત્યારે તો હે શેષ નારાયણ તમને વજન નહીં લાગતું હોય, પણ આજે 650 કરોડની વસ્તી, 700 કરોડની વસ્તી થઈ ગઈ તો તમને વજન નથી લાગતું? ત્યારે જવાબ આપે છે કે બે હતા તેથી એ પોઝિશન હતી ને આટલા હતા તો એ જ પોઝિશન છે. માણસનું વજન નથી લાગતું. જેટલા જન્મે છે ને એ બધાય પોતાના માથે જ પોતાનું વજન લઈને ફરે છે, એટલે અમારા માથે આવતું જ નથી. જેટલા જન્મે છે બધા પોતાના માથે લઈને ફરે છે, બધું વજન પોતાના માથે લઈને ફરે છે. એમાં આપણે આવી ગયા કે નહીં? આ તમને બધાને પૂછું છું. આપણે 650 કરોડની વાત જવા દો ને, અહીંયા 15,000ની વાત કરીએ છીએ આપણે, 20,000ની. એની તો એટલા તો આપણે આવી ગયા કે નહીં? એમાં આપણે આવી ગયા એમ કે આપણે બધા આપણે માથે લઈને બધું ફરીએ છીએ. સત્પુરુષ, મોટા પુરુષ તમે જુઓ ને, બાપજીની અમે દુનિયા જોઈએ ને, એક અલગ દુનિયા, આખી દુનિયા અલગ. અને એનું કારણ એક જ, બસ એટલું બધું કરતાપણું, એટલું બધું ભગવાનનું કરતાપણું. માથે લે જ નહીં ને, વિચાર જ ના આવે ને, એટલે એમ ટેન્શન રહિત ફ્રી થઈને જ હંમેશા ફરતા હોય. કોઈ દુનિયાની કોઈ તાકાત એમને હચમચાવી જ ના શકે. બોલો, ગમે તેવા સંજોગ પરિસ્થિતિ આવે ને, અડગ મહારાજનું એટલું બધું બળ, રૂવાડે ટેન્શન જ ના આવે. બોલો, ભગવાનનું કરતાપણું કરતા શીખો. બસ આપણે આપણા જીવનમાં આ બધું જોવાનું છે મોટા પુરુષો તરફથી. અને આ વાતો શાના માટે છે પહેલા? કે આપણે આપણા જીવન બદલવાના છે, આપણી શૈલી બદલવાની છે, આપણી રીતભાત બદલવાની છે, આપણે આપણા અહંકારને છોડવાનો છે, ઇગોલેસ થવાનો છે. અને તો પ્રભુનો રાજીપો થાય. કરો એવું ન કહેવું પડે, થાય જ. રાજી થજો એમ કહેવું ન પડે. એક આ સૂત્ર પ્રભુને દિવ્ય જીવન જીવવા માટેનું મુક્ત આ બહુ મોટું સૂત્ર, અહમ શૂન્ય થતા શીખો. ચાલો, કેટલાની તૈયારી છે આવું કરવાની? કરવું છે પણ મારું બેટું થતું નથી. તકલીફ પાછો પ્રશ્ન મોટો હિમાલય જેવડો એ આવે છે. કરવું તો છે. અહીંથી જેટલું તમે સાંભળો ને એ બધું તમને બોલો એમ થતું હશે કે આપણે આવું કરવું જ છે. હાવ સાચું છે. આ અત્યારે બધાને કોઈને લાગ્યું કે ખોટું છે એવું? ચલો, કોઈને લાગ્યું હોય તો આંગળી ઊંચી કરો. બધાને કેટલાને લાગ્યું કે સાચું છે? આ સાચું છે એવું કેટલાને લાગ્યું? અને કરવું છે એવું કેટલા વિચાર્યું કે હવે આવું કરવું જ છે, આપણે હમ નથી આવવા દેવો? પણ મારું બેટું તોય આવી જાય છે. એનું કારણ શું? કારણ કે આપણું તંત્ર હોકાયંત્ર જેવું છે. પેલું આપણે ભણવામાં છે ને, નાનપણમાં હોકાયંત્ર આવતું. એક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા જ બતાવે. એનો જે કાંટો છે ને, ઉત્તર દક્ષિણ સાઉથ નોર્થ જ બતાવે. એને જેમ હાથથી પકડી રાખે ને એટલે પૂર્વ પશ્ચિમમાં આવે, અને પછી જેવો છોડી દે ને એવો તરત કઈ બાજુ જતો રહે? વહેલા ઉત્તર દક્ષિણમાં જતો જ રહે. એમાં તમને હવે અત્યારે પકડ્યા છે ને એટલે પૂર્વ પશ્ચિમમાં છો. જેવા અહીંથી છોડ્યા નથી એવા તમે પાછા ઉત્તર દક્ષિણમાં ગયા નથી. તકલીફ ત્યાં છે. અમારો સંગ કેટલો તમને? અડધો કલાકનો. અને તમને બધા તમારા જેવા સજાતીનો સંગ. બધા સામે અહંકારી, એટલે આપણે અહંકારી થવું જ પડે.
દરેકના ઈગો, અને ઈગો ટકરાય છે. તકલીફ ત્યાં છે. આ ઝઘડાના કંકાસ શાના હોય છે? ઈગો ટકરાય છે. એકબીજાના ઈગો ટકરાય છે, અને ઈગો ટકરાય છે એ જ કંકાસ છે, એ જ કુસંભ છે. બસ આપણે આપણા ઈગોને શૂન્ય થતા શીખો. આ સત્સંગનું મોટામાં મોટું ફળ છે, આ ફલશ્રુતિ છે. અહીં શું કરવા આપણે આવ્યા છીએ? આ કરવા માટે. ઘરમાં પણ કોઈ દિવસ આવા શબ્દ પ્રયોગ ન કરો. હું ના હોઉં તો તમારું શું થાય? હું જ બધું કમાઉં છું, હું જ આમ કરી નાખું છું, હું જ બધું હું જ સમજું છું, હું જ ડાયો છું, હું જ હોશિયાર છું. આવા શબ્દ ન વિચારો, ન શબ્દ પ્રયોગ કરો. હું નહીં હોઉં તમારું શું થશે? જોજો ઘડીએ ઘડીએ ઘરમાં આવું બોલતા હોય. એમાં બાપા જેમ ઉંમર વધતી જાય ને એમ તો ખાસ બોલે, સમજ્યા? હું ના હોઉં તમારું બધાને શું થાય? હારા રખડી ખાશો તમે બધા, સમજ્યા? એટલે આ ભાઈ કંઈ કોઈના વગર અટકી નથી ગયું બાપા. હા, સાચી વાત છે. આવું તમે સાંભળ્યું હશે, નાનાએ સાંભળ્યું હશે, મોટા બોલતા હશે. તમે મોટા થશો ત્યારે તમે બોલવાના જ છો. કારણ કે આપણે એમાં જ રમણ કરીએ છીએ, એમાં જ જીવીએ છીએ, આપણે હુંકારમાં જ જીવીએ છીએ. આવા શબ્દ સત્સંગીને ન શોભે, ન શોભે, ન શોભે. આપણને આ બધા અપશબ્દો છે આપણા માટે. હું, મારું ને મેં. સવારની સભામાં કહ્યું હતું કે હું, મારું ને મેં, આ 3 શબ્દ એ સત્સંગીની ગાળ કહેવાય, અપશબ્દ કહેવાય. આપણા માટે 3 અપશબ્દ છે. એનો યુઝ ન કરો તો શું બોલવું? ત્યારે ઘણા કેક સો ત્યારે બોલવું શું? લે, કોઈક પૂછે કે કોણ કરશે? તો હું કરીશ એવું નહીં બોલવાનું. ના, મહારાજ કરશે, મને નિમિત્ત કરશે, ભગવાન કરશે, એવું બોલો ને. વાંધો શું છે? જો કેવું ગળ્યું મત જેવું લાગે. એટલે આ એક કૂતરાને જોજો તમે. કૂતરું તો આપણે ગામડામાં તમે બધા કૂતરાને રોટલો નાખવો હોય ને તો શું બોલે? કહેશું તું 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 આવું કરે, ખબર છે? આવું બોલે ને? શું, મને બહુ ખ્યાલ નથી, પણ આવું જ બોલે. તું 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 એ આવ્યું, જો પેલું આવ્યું. તું તું તું. અરે એક કૂતરાને પણ જો બોલાવવું હોય તો તું તું કરવું પડે છે. હું કરું છું, કૂતરું નહીં આવે. બોલો તો ભગવાન કેવી રીતે આવે? ના ના, એક વખત ટેસ્ટ તો કરજો તમે. બોલો, કાલ ઘેર છે ને ટેસ્ટ કરજો. તું 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 બદલે હું કરો જોઈએ. બોલો, જોડે ઊભું હશે ને તો ભાગી જશે. એક કૂતરાને બોલાવવા તું તું કરવું પડે છે. તો આ તો અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, એને ઇદમ કરવું છે, આપણે બોલાવવા છે. તો હું ના ચાલે. ત્યાં તું 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 તું. હે પ્રભુ, તું કર, તું કર, તું કર. તું કરે છે, તું કરે છે. બસ તું કાર કરતા શીખો. હુંકાર ને બોલો. જો એની મજા કેવી છે, જરા ટેસ્ટ તો કરી જુઓ. થોડું કઠણ પડશે શરૂઆતમાં. પેલી આપણી બધી, આપણે ગઈકાલે વાત થઈ હતી ને કે એક શબ્દ હારો જીવમાં બેઠો હોય, એક 25, 30, 40 વર્ષનો. અમારે ચરોતરના કે કોઈ તમે જુઓ તો આ ઉત્તર ગુજરાતના ભાઈઓ હોય તો ગોઠિયા 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 જ કહેતા. બોલે, વર્ષોથી અમદાવાદમાં રહેતા હોય ને તો લખે ગાંઠિયા અને બોલે શું? ભાઈ ગોઠિયા. સમજ્યા? લખે પાણી અને બોલે શું? પોણી. સમજ્યા? અમારે અમેરિકામાં અમારે પેલા મહેન્દ્રભાઈ બેઠા છે અહીંયા. મહેન્દ્રભાઈ ક્યાં છે? મહેન્દ્રભાઈ ને એમના ભાઈ હસમુખભાઈ ને બધા બેઠા છે. આખો પરિવાર. બોલો, 20-25 વર્ષથી. કેટલા વર્ષ થયા ભાઈ તમને કહે? 20 વર્ષ થયા ને? 20 વર્ષથી અમેરિકામાં છે. બોલો, તોય તે એમની ભાષા તમે જુઓ ને. 20 વર્ષથી અમેરિકા અહીં છોડીને અમેરિકા ગયા છે. તોય તે મારી બૂન ક્યાં જઈ છે? જો આમ જ બોલે. રાજી રહેજો. મહેન્દ્રભાઈ ને આવું નહીં આવડતું હોય. બોલો, એમનું હજુ ચો નથી જતું. હજુ મેહાણાની ભાષા હજુ આવે. બોલો, ચો જવું છે, હજુ એ ભાષા આવે. બોલો, એક શબ્દમાંથી એક જે રોજનો શબ્દ નથી નીકળતો, તો આ તો અનંત જન્મથી એ હુંકાર બેઠેલો છે. તો બળદને જોજો તમે. ગાડે બળદ જોડ્યો હોય ને, ખેડૂતને ગાડે બળદ જોડ્યો હોય ને, એ બળદનું પૂંછડું આમ પકડીને શું બોલે ખબર છે? પેલો ખેડૂત શું બોલે? હો બાપો, હો બાપો કે ને, એટલે બાપો દોટ મૂકે. બોલો, એને તે બાપો થવું ગમે છે. બોલ્યો, એને કેટલું બધું ગળ્યું લાગે છે. હવે એવું તો જન્મથી આપણે આગળના જન્મોમાં આ બધો ધંધો કર્યો છે ને આપણને મીઠું મધ જેવું લાગ્યું છે. અને અમે અત્યારે અહીંયા હથોડો લઈને બેઠા છીએ. કાઢો કેવી રીતે મેળ પડે કહો? આટલું અમારું સાંભળો એટલું સારું છે તમે બધા. નહીં તો ઊભા થઈને હાલતા થાવ કે સ્વામી આ તો શક્ય જ નથી. ના,
મનુષ્ય દેહે કરીને શું ન થાય, સત્સંગે કરીને શક્ય છે. આ યોગમાં રહેતા શીખજો, નિયમિત રહેજો. જુઓ તમે નીકળે છે કે નથી નીકળતું વહેલા. હે મહારાજે વચનામૃતમાં લખ્યું, મધ્યનું 33મું વચનામૃત, કૂવાના કાંઠે પથ્થરો પડ્યો હોય છે. કેવું દ્રષ્ટાંત લઈ આવ્યા સ્વામિનારાયણ ભગવાન કે કૂવાના કાંઠે પથ્થર હોય છે. અને જોજો તમે, જ્યારે દોરડાથી જ્યારે પાણી સિંચાતું હોય ત્યારે દોરડું પથ્થર ઉપર ઘસાય છે. ગામડામાં જે રહેલા હશે એને ખબર હશે. તો પથ્થર કેટલો કડક હોય તો તે એ દોરડું ઢીલું હોય, અને પથ્થર કડક હોય તો તે ઢીલું દોરડું પથ્થરને કાંપો પાડી દે છે કે નથી પાડી દેતું? હે પથ્થરાને જોજો આટલો કાંપો પડી ગયો હોય. જોયા છે તમે કૂવાના કાંઠે પથ્થરને પહેલા? કારણ કે રોજ ઘસાય છે ને એટલે. એમ આ કંઈ એક દાડે ઘસાય મેળ ના પડે. તમે આજે હવે તમે આવો નહીં કે અમારે કાંપો પાડવો છે, ના મેળ પડે. સમજ્યા? એ તો નિયમિત સંતનો સમાગમ હોય અને આવા ધોકા વાગતા હોય ને તો કાંપા પડે, એમને એમ ના પડે ભાઈ. હા, તમે કહેશો કે સ્વામી આજે આયા છે થોડા છે. આ તો કેવું છે ગુણાયતાન સ્વામી કે લાખ મણ લોઢાનું કડાયું હોય અને ધગધગતું હોય, લાલ ચોળ જેવું થયું હોય અને એને ગરમ લાય જેવું કર્યું હોય, અને પછી એને ટાઢું કરવું હોય તો એક દેઘડા પાણીએ ટાઢું થાય, ડોલ પાણીએ ટાઢું થાય. અરે છમકારો બોલીને ઉડી જાય. સમજ્યા? એ તો મોટી મહીસાગર જેવી નદી હોય અને એવી નર્મદા કે તાપી કે મહીસાગર જેવી નદીમાં હડશિયેલો મારીને નાખે, 15 દાડા તો પાણીની છોડે ઉડે ત્યારે માંડ ટાઢું થાય. એમ આ બધા લાખમણ લોઢાના કડાયા જેવા આપણે સંસારમાં ધગધગતા અહીં આવ્યા છીએ. આ અમે અહીં ડોલ નાખીએ ત્યારે ઉડી જવાનું. હમણાં અહીં નીકળતા નીકળતા ઉડી જવાનું. બોલો, છમકારો બોલીને ઉડી જવાનું. હા, એ તો નિત્ય. એટલે અમે કહીએ હતું બધાને આગ્રહ કરીને વિદેશના ભક્તોને કે 8 દાડા અહીંયા જો બહારની હવા ઊંઘવા ન જતા, દરવાજી બહાર ન જતા, અને દરવાજા બહાર ગયા ને તો અહીંનું અમારું છમકારો બોલી જવાનું. એ તો અહીંયા 8 દાડા સુધી તમે હવાર હાંજ આ ધોકા ખાધા કરો ને, વાણીરૂપી ધોકા, ત્યારે માંડ કંઈક હરખું આવે. નહીંતર કરવું છે પણ નથી થતું, એવું જ રહેવાનું. ગમે એટલા તમે ઈચ્છા શક્તિ દાખવશો ને તોય શક્ય નથી. નિત્ય સમાગમ જોઈએ, એટલે કીધું કે નિત્ય સમાગમ જોઈએ. અને ભગવાન સ્વામિનારાયણ પોતે, શ્રીજી મહારાજ બીજો શબ્દ વાપરે છે. આપણે વાત ચાલતી હતી, વર્તનવાળું જીવન કરવું હોય તો 1 મુદ્દો, 2 મુદ્દા આપણે શરૂ કર્યા છે. 2 મુદ્દા જોઈશે આપણામાં. 1 મુદ્દો પોતાના અહમનો ત્યાગ કરીને ભગવાનને કરતા કરો, અને બીજો મુદ્દો કે સદાય ભગવાનને પ્રગટ સમજતા શીખો. કોઈ જોતું નથી એ ભૂલી જાઓ, ભગવાન બધું જુએ છે એ દ્રઢ કરો. ભગવાન બધું જુએ છે. ખોટું થાય છે, અધર્મ થાય છે, અનીતિ થાય છે, એ બધાનું કારણ આ એક જ, મને કોઈ જોતું નથી. એટલે આપણે અહીં જાહેરમાં જુદા હોઈએ છીએ અને અંધારામાં જુદા હોઈએ છીએ, એકાંતમાં જુદા હોઈએ છીએ. અહીં બધાની આગળ તમે જુઓ ને તો આપણો દેખાવ જુદો હોય છે, તદ્દન એવા શાહુકાર હોઈએ છીએ આપણે. અને જ્યારે એકલા હોઈએ ને ત્યારે આપણું એકાંતનું જીવન હાવ તદ્દન નોખું હોય છે, તદ્દન જુદું હોય છે. બોલો, અહીં આપણો શો જુદો છે અને હકીકતમાં આપણે અંદર ખાને હાવ જુદા હોઈએ છીએ. જરા છાતી ઉપર હાથ મૂકીને તપાસજો, તમે તારે અહીંયા આંગળી ઊંચી નહીં કરાવું, પણ જરા છાતી ઉપર હાથ મૂકીને તપાસજો કે આ ખોટું છે કે સાચું છે. આપણું જાહેર જીવન કેવું છે અને અંગત જીવન કેવું છે એ જરા તપાસજો. આપણે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ લાઈફ, આપણી પોતાની વ્યક્તિગત લાઈફ કેવી હોય છે જ્યારે એકલા હોઈએ ત્યારે. અને એનું કારણ શું છે કે આપણને એક વસ્તુ નક્કી છે, શું? મને કોઈ જોતું નથી, હું એકલો છું. અને એકલો છું એવો જ્યાં શબ્દ આવે છે ને ત્યાં તરત જ ખોટું થવાનું, આજ્ઞાઓ લોપાવાની. ભગવાનની આજ્ઞા, સંત હોય, હરિભક્ત હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યાં આ ભાવ, આ વિચાર અંદર જો આવી જાય ને તો અમારાથી પણ લોપાઈ જાય અને તમારાથી પણ લોપાઈ જાય. કોઈ જોતું નથી નહીં. એના માટે જ ભગવાન બધું જુએ છે, ભગવાન અંતર્યામી છે, ભગવાન જાણે છે, ભગવાન બધું જુએ છે. નાના હતા ત્યારે અમારે ભણવામાં એક પાઠ આવતો, 2, 3 ધોરણમાં, ભગવાન બધું જુએ છે. નાનપણથી પહેલા પાઠે આવા આવતા. લ્યો, કવિતાઓ એવી આવતી, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણતા રાની તે ગાઈએ અને થાય અમારા કામ. હવે તો બધું એજ્યુકેશન જ બદલાઈ ગયું. બાપજી કાયમ કે કવિતાઓ કેવી આવવા માંડી, કાળુડી કૂતરી ને આયા ગલુડિયા, 4 કાબરા ને 4 ભૂરિયા રેલો. સમજ્યા? હવે એનું શું મહત્વ? અને પાઠ કેવા શરૂ થઈ ગયા અત્યારે? પહેલો જ પાનામાં, પહેલી જ એકડિયામાં પહેલો જ પાઠ શાનો? બા ચા પા. શરૂઆત અહીંથી થાય, બા ચા પા.
સમજાય લ્યો, ચા થી શરૂ થાય. પણ પહેલાનું શિક્ષણ આવું હતું. આપણે નાના હતા ત્યારે આપણે બધું ઘણું લીધું છે આવું. મુક્તો એક પાઠ આવતો કે ભગવાન બધું જુએ છે. બસ કેટલું નાનું વાક્ય છે, પણ આપણને નિરંતર વર્તવું જોઈએ કે હું ગમે ત્યાં આવીશ, બંધ બાયણું હશે, સ્ટોપર હશે, બારીઓના ગ્લાસ બંધ હશે, કદાચ કર્ટેન પાડેલા હશે, કોઈ નથી, પણ કોક તો છે, ભગવાન છે. અને આધ્યાત્મ માર્ગમાં તો આ કરવું જ પડે. મુક્તો એ જ સંતતા કેળવી શકે ને એ જ હરિભક્તપણું કેળવી શકે. એક ગુરુના બે શિષ્યો હતા. દ્રષ્ટાંત આપણે સાંભળીએ છીએ ઘણી વખત. એક ગુરુના બે શિષ્યો હતા. ગુરુને બેમાંથી એકને પોતાનો વારસો સોંપવો તો, ગાદી સોંપી હતી. ગુરુ વૃદ્ધ થયા હતા, એકને ગાદી સોંપી હતી. એટલે ગુરુજીએ વિચાર કર્યો કે મારે મોટાને આપવી કે નાનાને આપવી. વિચાર કરે છે. હવે મોટો હતો ને એ બહુ જ બુદ્ધિશાળી હતો, હોશિયાર હતો, ચકોર હતો, ચબરાક હતો. અને તમે જો કોઈને બોલાવવામાં, ચલાવવામાં, પ્રસાદ પાણી આપવામાં, બધાને બૈડા થાબડવામાં, વખાણ કરવામાં બહુ પાવરફુલ. અને પેલો નાનો બિચારો ભગત, એને આવું બધું ના આવડે, પણ એને ભગવાનનો બહુ જ ડર, ભગવાનની બહુ જ પ્રગટપણું એને. હવે જો સમાજને ભેગા કરીને પૂછે કે કોને ગાદી આપીશું, તો આખો સમાજ કોને પસંદ કરે? મોટાને. કારણ કે એને બધાને પ્રસાદ પાણી આપીને ખુશ કરેલા. ગુરુજીની ઈચ્છા નાનાને ગાદી આપવાની હતી, કારણ કે એને ભગવાનનું પ્રગટપણું હતું. અને જેને ભગવાનનું પ્રગટપણું હોય, પ્રત્યક્ષપણું હોય, ભગવાનની બીક હોય, એ જ ધુરા સંભાળી શકે. ધર્મની ઉપર તો એ જ ચાલે. ધર્મમાં નહીતર પેલો અધર્મ છે. ભગવાનનું જો પ્રગટપણું ન હોય તો એ ધર્મમાં અધર્મ છે. એટલે ગુરુએ એક યુક્તિ કરી. ગુરુએ 2 નાળિયેર સભા બોલાવી, પોતાના હજારો ભક્તોને બોલાવીને 2 નાળિયેર શ્રીફળ, 2 શ્રીફળ લાવ્યા અને કહ્યું કે બંનેને છોલીને તૈયાર રાખીને આપ્યા. અને કહ્યું કે તમારે બંને આ શ્રીફળ લઈ જવાના, એકને આ બાજુ જવાનું, એકને આ બાજુ જવાનું. અને શ્રીફળ એવી જગ્યાએ જઈને વધેરવાનું, ફોડવાનું કે જ્યાં કોઈ તમને દેખતું ન હોય, એવી જગ્યાએ જઈને આ શ્રીફળ ફોડી અને તમારે લાવવાનું. અને જે જમી જવાનું, જે જમીન વહેલો આવી જાય, આખું શ્રીફળ નાળિયેર અંદર ટોપરું હોય એ આખું જમી જવાનું. અને જે જમીન પહેલો આવી જાય એને મારી ગાદી સોંપવાની છે. પેલા મોટાએ કહ્યું ગુરુજી કંઈ વાંધો નહીં, હું એગ્રી છું. બંનેને શ્રીફળ આપ્યું. 1 2 3 જ્યાં કહ્યું એટલે 2 આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ ગયો. મોટો શિષ્ય તો આમ ચારે બાજુ જોતો કોઈ ક્યાં જોતું નથી. ઝાડા ઝાંખરાની પાછળ જઈ અને એક ઝાડી હતી એની પાછળ જઈને કોઈ જોતું નથી એમ કરીને નાળિયેર ફોડ્યું, જમ્યો ફટાફટ. 15-20 મિનિટમાં, અડધો કલાક પહેલાં તો આવી ગયો. પેલો નાનો શિષ્ય હતો એ દૂર દૂર ચાલ્યો જાય, બધે જુએ કે નાળિયેર ક્યાં ફોડવું. ગુરુજીએ કહ્યું છે કોઈ જોતું ન હોય એવી જગ્યાએ જઈને ફોડજો. ક્યાં ફોડવું? જોયું પક્ષીઓ જુએ છે. કોઈ જગ્યાએ જોયું કે અહીંયા ઝાડ પાન જુએ છે. એક ગુફામાં જઈને જોયું, જતા જતા એક ગુફામાં જોઈને જોયું કે અહીં કોઈ વ્યક્તિ નથી, પણ ભગવાન તો જુએ છે. ભગવાન તો સર્વત્ર છે, એ તો બધે જુએ છે. મને તો ગુરુએ એવું કહ્યું છે કોઈ ન જોતું હોય એવી જગ્યાએ જે નાળિયેર ખાજો, ટોપરું ખાજો, પણ ભગવાન તો બધે જુએ છે. કલાક પછી પાછો આવ્યો. પેલા મોટો ગુરુ જે મોટો શિષ્ય તો આવી ગયેલો, બધાએ કે ગાદી હોંપી દો, આવી ગયો મોટો. ત્યારે પેલાની રાહ જોવાય છે એટલો હાથમાં પાછું લઈને આવ્યો. ગુરુજી પૂછે છે કે ભાઈ કેમ પાછું લાવ્યો? ત્યારે એનો જવાબ શું હતો? ગુરુજી, તમે કહ્યું હતું કે કોઈ ન જુએ એવી જગ્યાએ જઈને નાળિયેર ફોડજો, પરંતુ એવી કોઈ જગ્યા નથી આ બ્રહ્માંડમાં કે જ્યાં પ્રભુ ન જોતા હોય. કોઈ એવી જગ્યા નથી. મુક્તો એના માટે કોઈ જગ્યા નથી, તો આપણા માટે કોઈ જગ્યા ખરી? આજે લાંચ, રૂશ્વત, ચોરી, લૂંટફાટ, અધર્મ, અનીતિ વ્યાપી રહ્યા છે એનું મૂળ કારણ આ છે. આ વિચાર નથી. કે કોઈ મને જુએ છે, વિચાર નથી. અને એટલે બધું અધર્મ થવાનો છે. પ્રભુ જુએ છે, કોઈ નહીં, પ્રભુ જુએ છે. અને એટલા માટે એક અદ્ભુત કીર્તન બનાવ્યું છે કે હું હો શ્રી. પ્રાર્થના છે. આપણે બધા પ્રાર્થના કરો. પ્રાર્થના અહીં આપણે બધા તમે કહેશો કે સ્વામી આ પ્રાર્થના અમને આવડે છે. ના, નથી આવડતી. આવડી કોને કહેવાય? મોઢે આવડે અને આવડી ના કહેવાય. ગાતા આવડે અને આવડી ના કહેવાય. રાગ આવડે અને આવડી ન કહેવાય. સાંભળતા આવડે અને આવડી ન કહેવાય.
એ પ્રમાણે આપણું જીવન બને એનું નામ આવડી કહેવાય. કારણ કે આપણે એ વાતને વર્તનમાં ઉતારવાની છે. માટે આપણે બધા પ્રાર્થના કરો, સેલ્ફ એનાલિસિસ કરતા જજો કે ક્યાં આપણી કેવી ભૂલો થાય છે, જરા તપાસતા જજો ક્યાં આપણે થાપ ખાઈ જઈએ છીએ. અને મહારાજના બળથી પ્રાર્થના કરો, માગો આપણે મહારાજ પાસે હાથ જોડીને બધા જોડાવ્યામાં કે હો શ્રીજી તમારો પ્રગટપણો અંતર્યામી પણો અખંડ રહો. શ્રીજી તમારો પ્રગટપણો અંતર્યામી પણો અખંડ રહો. શ્રીજી સદાય તમે રાજી રહો, એવું દિવ્ય જીવન મારે જીવવું છે. હો શ્રીજી સદાય તમે રાજી રહો, એવું દિવ્ય જીવન મારે જીવવું છે. પછી શું કહે છે, બહુ ધ્યાનથી સાંભળજો મુક્તો. હે પ્રભુ, તમે રાજી થાવ એવું મારે જીવન જીવવું છે. અને એ ક્યારે જીવાય? 4-5 કિશોરો અમારી પાસે આવ્યા, આવીને પ્રાર્થના કરી, વાત કરી કે સ્વામી અમે તમારી આગળ જુદા હોઈએ છીએ અને ખરેખર અમે બહાર જુદા હોઈએ છીએ. અમે કોલેજમાં જઈએ ત્યારે આખા બદલાઈ જઈએ છીએ, મિત્રો સાથે હોઈએ ત્યારે આખા બદલાઈ જઈએ છીએ, સંતો જોડે આવીએ ને ત્યારે આખું જુદું જ અમારું રૂપ દેખાડીએ છીએ. અમારું હાવ બધું જુદું જ હોય છે. એનું કારણ શું? પછી એમને એક પ્રશ્ન પૂછ્યો. આ બધાને પ્રશ્ન બધા માટે છે, હો, ધ્યાનથી સાંભળજો. આ વાત એમણે તો કબૂલ કરી, આપણે કબૂલ નથી કરતા. બાકી છીએ તો આમ જ, હો, કે આપણે સંતો આગળ જુદા હોઈએ છીએ, મંદિરમાં જુદા હોઈએ છીએ અને પાછળ બીજે જુદા હોઈએ છીએ. મિત્રો સાથે જુદા, સંઘમાં જુદા, આપણે કોલેજમાં જુદા, સ્કૂલમાં જુદા, ધંધા ઉપર જુદા હોઈએ છીએ. અને આનું કારણ શું? આ મિત્રો પૂછે છે 8-10 કિશોરો. ત્યારે એમને એક દ્રષ્ટાંત આપ્યું કે ભાઈઓ, તમે જે, તમને એક પ્રશ્ન પૂછું છું, તમે જે મકાનમાં રહો છો અને તમને ખબર પડે કે તમારા મકાનમાં દરેક રૂમની અંદર, ગેલેરીમાં, રૂમમાં, બાથરૂમમાં, સંડાસમાં બધે તે નાના નાના તમને દેખાતા નથી એવા નાના નાના બટન કેમેરા ગોઠવાઈ ગયા છે, કોકે ગોઠવી દીધા છે. આવી તમને ખબર પડે તો તમારું વર્તન બદલાઈ જાય કે ના બદલાઈ જાય? તમને બધાને પૂછું છું, વર્તન બદલાઈ જાય કે ના બદલાઈ જાય? બદલાઈ જાય. અરે એની ક્યાં વાત કરો છો? હમણાં અહીંયા આવીને કોઈ પેલા અમારા ફોટોગ્રાફર આમ કહીને આમ તમારી ઉપર કેમેરો ધરે ને તો આ બદલાઈ જાય. બોલો, આમ બેઠા હોય ને તો સીધા જ આમ થઈ જઈએ. સાચી વાત છે પહેલા? આમ કહીને બેઠા હોય ને તો આમ સીધા થઈ જઈએ. એક કેમેરો અહીંયા આવે ને તો હોય તે પેલી ખબર પડી ને કે કેમેરો ગોઠવાયેલો છે એટલે આપણે તરત જ સ્ટ્રેટ ફોરવર્ડ થઈ જઈએ છીએ. આપણે તરત જ તે આમ બરાબર પોઝિશનમાં આવી જઈએ છીએ. એટલે આપણી અશુદ્ધિ, ઓટોમેટિક સિચ્યુએશન જે છે એ આપણી બદલાઈ જાય છે, પોઝિશન બદલાઈ જાય છે. કેમ? ખરાબ છે સારું થઈ જાય છે આપણે તરત, કારણ કે આપણને આબરૂની પડી છે. આપણે એ કેમેરામાં આવી નહીં જઈએ ને એટલે મારું ખરાબ નહીં દેખાય ને એના માટે થઈને આપણે સ્ટ્રેટ થઈ જઈએ છીએ. સાચી વાત છે. આ અમેરિકાની અંદર બધું ક્રિમિનલ ઓછું છે અને લોકો ટ્રાફિક સેન્સ આટલી બધી છે વિદેશની અંદર. એનું કારણ શું છે? કેમેરા. રોડ ઉપર કેમેરા એવા ગોઠવ્યા છે, લોકો એટલા ભડકે, એટલા બીવે. કેમેરામાં આવી જશે, 300ની ટિકિટ આવી જશે, 100ની ટિકિટ આવી જશે, $100ની ટિકિટ ઘેર બેઠા આવી જશે. એટલે લોકો ભડકીને સરખા હાલે. આ સીધા નથી થયા એમને એમ કંઈ. રમેશભાઈ સાચી વાત છે ને? એની જ બીક. કેમ? કેમેરાની બીક. કેમેરો બસ કેમેરો ના હોય ને તો 80 ઉપર 80ની સ્પીડ લખી હોય તો આ 100 ઉપર જવા દે. કેમેરો નથી ને, કેમેરાની ખબર પડે કે આગળ કેમેરો છે, પાછો 60 ઉપર આવતો રહે. કેમેરાથી આપણે કેટલા બધા આવીએ છીએ. એમને કહ્યું કે તમારા રૂમે કેમેરા ગોઠવાઈ ગયા હોય અને તમને ખબર પડે કે મને કેમેરો દેખતો નથી પણ કેમેરો મને દેખે છે, આટલી ખબર પડે તમારું વર્તન બદલાઈ જાય કે ના બદલાઈ જાય? તો કે સ્વામી બદલાઈ જાય, ઓટોમેટિક બદલાઈ જાય. બધાએ બાથરૂમમાં બદલાઈ જાય ને રૂમમાં બદલાઈ જાય ને રસોડામાં બદલાઈ જાય, અમારું બધું બદલાઈ જાય. બસ આપણે આટલું જ સમજવાનું છે કે મારી સર્વે ક્રિયાને તમે જુઓ છો, સર્વે સંકલ્પ
સંકલ્પોને તમે જાણો છો. હાથ જોડીને પ્રાર્થના કરો, હાથ જોડો, હાથ જોડો અને જોડે જોડે પ્રાર્થના કરતા જાઓ કે મારી સર્વે ક્રિયાને તમે જુઓ છો, સર્વે સંકલ્પોને તમે જાણો છો. દિવ્ય દ્રષ્ટિ રૂપી તવ કેમેરો, દિવ્ય દ્રષ્ટિ રૂપી તવ કેમેરો, સદાય અમ પર ધારો છો. દિવ્ય દ્રષ્ટિ રૂપી તવ કેમેરો, સદાય અમ પર ધારો છો. આજ્ઞા વિરુદ્ધ કશું થાય નહીં, એવું પ્રગટપણું રખાવજો. આજ્ઞા વિરુદ્ધ કશું થાય નહીં, એવું પ્રગટપણું રખાવજો. બસ આપણને આટલી જ ખબર રહે કે હું એમને નથી જોતો, પણ એમનો દ્રષ્ટિરૂપી કેમેરો, દિવ્ય દ્રષ્ટિરૂપી કેમેરો, હું ગમે ત્યાં જઈશ, પાતાળમાં જઈશ કે બંધ રૂમમાં જઈશ, એ સ્ટોપર બીજાને માટે બંધ છે, પરંતુ પ્રભુ તો સર્વત્ર છે, બધું મારું જુએ છે. બસ એ જુએ છે, એ જુએ છે, એ જુએ છે. અને બધું આપણું રિલે થાય છે. બધું જે આપણું અહીંયા જેમ શું કરે, શૂટિંગ કરે છે ને, એમ પ્રભુ મારું બધું શૂટિંગ કરે છે. હું કદાચ કહીશ ને કે મેં નથી કર્યું, તો આ પ્રભુ એ વખતે ટેપ બતાવશે, જો કરેલું છે. હા, જો તારા કેમેરામાં આવી ગયું છે, અમારા કેમેરામાં. નહીં ચાલે, ત્યાં નહીં ચાલે. બસ આટલો વિચાર, એક પ્રગટ ભાવનો વિચાર જો આવી જાય તો આપણી ઘણું બધું સુધારો થઈ જાય. પહેલાં ચોરી, બીજું ત્રીજું, અધર્મ, અનીતિ, ખોટું સાચું, બધું ખોટું, બધું સુધારા થવા માંડે. આ સભામાં બેઠા છીએ આપણે બધાએ, પ્રભુને રાજી કરવા છે, આજ્ઞા વિરુદ્ધ કંઈ નથી કરવું, તો આ વિચાર હૈયામાં દ્રઢ કરજો. બસ ભગવાન પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ. હું એમને નથી જોતો, એ મને જોઈ રહ્યા છે. આ વિચાર બહુ મજબૂત વિચાર છે. જુઓ આપણું જીવન કેટલું બદલાઈ જાય છે. આ વર્તનમાં આવવા માટેનો, લાવવા માટેનો ઉપાય આ છે. વિચારે કરે ને, હકીકત છે. આ કંઈ આપણે કંઈ બધી વાતો નથી કરતા, આ હકીકત આમ જ છે. પ્રભુ જુએ છે, બધું જુએ છે. અને એ વિચાર જો આપણામાં હશે, અમારામાં હશે, તમારામાં હશે, તો અમારી સાધુતા, અમારી સંતતા ઝળહળશે અને તમારું ભક્તપણું પણ ઝળહળશે. મહારાજની આજ્ઞા વિરુદ્ધ કશું નહીં કરી શકીએ આપણે, કંઈ નહીં થાય આપણાથી. બસ પ્રભુ જુએ છે, મહારાજ જુએ છે, મહારાજ જુએ છે, ભગવાન જુએ છે. દુનિયાથી ન બીજો, ભગવાનથી બીજો. આપણે ભગવાનના ભક્તો છીએ, એનાથી બીજો બાપા. દુનિયાથી નહીં બીએ, દુનિયા કરીને શું આપણને કરી નાખવાની છે? પણ એ શિક્ષા આપશે ને તો ઊભા નહીં થઈ શકીએ આપણે. માટે એનાથી, એનો ડર રાખતા શીખો, એનાથી બીતા શીખો. બાકી નહીતર ગમે એટલું આપણે અપ ટુ ડેટ થઈને ફરીશું અને મોટા મોટા દાન કરીશું, લાખોના ને કરોડોના કદાચ દાન કર્યા, અને મનમાં ફાવે એમ આપણે આપણું જીવન આખું ગંદુ ને ગોબરું હશે, તો પ્રભુ દાનથી રાજી નથી થતા, આપણા વખાણથી રાજી નથી થતા. આપણે આગળ સંતોની આગળ તમે મોટા સંતની આગળ ફર્યા કરો અને બાપજી 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 કર્યા કરો, એટલે શું ભગવાનને મોટા સંત મૂર્ખ છે કે આપણી પર રાજી થશે? શું આપણે દુનિયાને બનાવી શકશું? એમ નહીં બનાવીશું. આખી દુનિયાને ઉલ્લુ બનાવીએ આપણે, એમને ઉલ્લુ બનાવવાના નહીં. અંતરનો રાજીપો નહીં થાય. અંતરનો રાજીપો તો મોટા પુરુષ આપણા વર્તનથી થાય છે. આપણું જીવન જોઈને રાજી થશે. આપણા પૈસાથી રાજી થાય એવા નથી, આપણી સંપત્તિથી રાજી થાય એવા નથી. આપણું જીવન કેવું છે? દંભ અને પાખંડ આપણા જીવનમાં ના ચાલે. અને આ દંભ અને પાખંડ કહેવાય. બોલવાનું કંઈક અને કરવાનું કંઈક, આ દંભ અને પાખંડ કહેવાય. આ શુદ્ધ સંપ્રદાય છે અને એમાં એક કારણ સત્સંગ છે મુક્તો. બસ અમારી બે હાથ જોડીને વિનંતી છે, જેવા મય એવા બહાર અને બહાર એવા મય રહેતા શીખો. બસ આપણું જીવન ટ્રાન્સપરન્ટ જીવન જોઈએ, આપણું પારદર્શક જીવન કરતા શીખો. પારદર્શક. ગમે ત્યારે ગમે તે રાતના 2 વાગે જેવા આપણે અહીંયા છીએ એવા રાતના 2 વાગે એવા જ હોઈએ, અને જાહેરમાં જેવા છીએ એવા તે આપણે ખાનગીમાં એવા જ હોઈએ. એનું નામ ટ્રાન્સપરન્ટ લાઈફ કહેવાય.
અને એ પ્રભુને પ્યારો બની શકે, એ ભગવાનનો વાલો બની શકે, એ ભગવાનનું રાજીપાનું પાત્ર બની શકે, એને દિવ્ય જીવન કહેવાય. આ વાતોનો વિષય નથી, આ વર્તનનો વિષય છે મુક્તો. અને સત્સંગનું મૂળ વર્તન છે. સ્વામિનારાયણ ભગવાને સ્વયં પ્રથમના 18મા શબ્દ વતનામૃતની અંદર આ જ વાત કરી છે. મહારાજ કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ભારત આદિ ઇતિહાસ એ બધા એને વાંચવે કરીને, સાંભળવે કરીને, એના શબ્દના અર્થને જાણવે કરીને પણ મુક્ત થવાતું નથી. એ તો વર્તવે કરીને મુક્ત થવાય છે. વર્તન મહત્વનું છે. આચરણ કેવું છે આપણું એ મહત્વની ચીજ છે મુક્તો. બસ આપણે આપણા આચરણને મહારાજના ગમતામાં, રાજીપામાં વર્તાવતા થઈએ. મહાપ્રભુના ચરણોમાં એક જ પ્રાર્થના કરીએ કે હે દયાળુ, જે હેતુ માટે તમે આ બ્રહ્માંડમાં પધાર્યા છો, બસ તમારા સત્પુરુષ આ બ્રહ્માંડમાં પધાર્યા છે. આ સંસ્થાની આ અસ્મિતા છે. અને અસ્મિતા તમે સૌને બધાને, સંતો હરિભક્તો બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું, આ વાતોને આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરજો, તો અસ્મિતા ટકેલી રહેશે. નહીતર આજ જુદી છે, કાલ જુદી થઈ જશે મુક્તો. એમાં કોઈ બે મત નથી. સહકાર આપજો અમને આ સિદ્ધાંતોને અને આ સંકલ્પોને સાકાર કરવામાં. તમારા બધાના સહકારની જરૂર છે. કારણ કે એક એકનું અહીં મહત્વ છે. ગરીબ હોય કે પૈસાદાર હોય, અહીંયા એક તમને પ્રશ્ન પૂછું કે મુક્તો, આપણે એક વર્ષ શાનાથી બને છે? 12 મહિનાથી. 12 મહિના શાનાથી બને છે? તો કે એક મહિનાથી. મહિનો શાનાથી બને? તો 30 દિવસથી. દિવસ શાનાથી બને? તો 24 કલાકથી. 24 કલાક શાનાથી બને છે? તો એક કલાકથી. 1 કલાક શાનાથી બને છે? તો જુઓ તમે, મિનિટથી. 60 મિનિટથી. મિનિટ શાનાથી બને છે? 60 સેકન્ડથી. એક સેકન્ડની શું મૂલ્ય નથી? એમ અહીંયા એક વ્યક્તિનું મૂલ્ય છે. જેમ ઇલેક્શન લડાતું હોય, એક વોટની કેટલી કિંમત છે, એમ અહીંયા એક વ્યક્તિના મૂલ્યની કિંમત છે. આ માત્ર કોઈ એક માસ આ સિદ્ધાંતો પ્રમાણે, આ મહારાજને મોટાના આદર્શો પ્રમાણે વર્તતો હશે, અને જો બીજા આપણે એમ કહીશું કે ચાલશે, નહીં ચાલે. ઇન્ડિવિજ્યુઅલ તમામનો પ્રયાસથી જ આ અસ્મિતા જળવાયેલી રહે છે અને રહેશે મુક્તો. આવી અમારી તમારી સૌની પાસે અપેક્ષા છે. ચાહે પછી તમે પૈસાદાર હોય કે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, પંચમહાલના આદિવાસી ભાઈઓ પણ અહીં બેઠા છે, અને અમેરિકાના વિદેશના કરોડપતિઓ પણ અહીંયા બેઠા છે. બધાને સંબોધીને અમે આ વાત કરીએ છીએ કે મહેરબાની કરીને બસ આ વિચારની અંદર, આ સંસ્થાની 25 વર્ષની રજત ગાથા જ્યારે અહીં ચાલી રહી છે, ત્યારે એમાં તમે જો સંસ્થા સાથે જોડાયેલા હોય, સંસ્થા સાથે તમને પ્રીતિ હોય, સંસ્થા સાથે મમત્વ હોય, તો અમે તમારી પાસે 2 હાથ જોડીને આટલી જ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને આપણે વગોવાઈએ, આપણો સંપ્રદાય વગોવાય, આપણો ચાંદલો વગોવાય, આપણા ઈષ્ટદેવ વગોવાય, અને અંતે આપણા ગુરુને આ સંસ્થા વગોવાય એવું આપણું દાંભિક જીવન મહેરબાની કરીને ન જીવશો. જો તમે અમારા હોય તો એટલી અમારી 2 હાથ જોડીને વિનંતી છે. મુક્તો સહકાર આપજો પ્લીઝ, કોઓપરેટ ટુ અસ. સમજ્યા? તમારા સહકારની જરૂર છે. સહકાર પૈસાનો સહકાર હું નથી માગતો, એ તો પ્રભુ છે. આ લોહ ચુંબક છે, મેગ્નેટ છે, મેગ્નેટ. અને મેગ્નેટ જ્યાં હશે ત્યાં હજારો બ્રહ્માંડો ખેંચાશે મુક્તો, અને કરોડોની સંપત્તિઓ ખેંચાશે. બહુ મોટી ચીજ નથી. અમારે મને એનું કોઈ મૂલ્ય નથી. કરોડોની સંપત્તિનું કે કરોડો માણસોનું કોઈ મૂલ્ય નથી. આ મેગ્નેટ જેની પાસે હશે એ મેગ્નેટ ખેંચશે. પરંતુ મુક્તો અમે તમારી પાસે પૈસાની અપેક્ષા નથી રાખતા, કરોડોના દાનની અપેક્ષા નથી રાખતા, કરોડોની સંપત્તિની અપેક્ષા નથી રાખતા, અમે તમારી વાહવાની અપેક્ષા નથી રાખતા. બાપજી કરો ને આપણે કદાચ એ પુરુષના જીવનમાં 32 વર્ષથી અમે આ જોયું છે. એ પુરુષે લોહીના પાણી આના માટે કરી નાખ્યા છે કે ભગવાન સ્વામિનારાયણનો જે આ સિદ્ધાંત છે, આપણું જીવન ભગવાનને ગમે એવું, મહારાજને ગમે એવું, સર્વોપરી ઉપાસના, પતિવ્રતાની ભક્તિ, સિદ્ધાંતવાદી જીવન, નિયમ ધર્મની દ્રઢતા, અને હમણાં જે કહ્યું કરતાપણું એક શ્રીજીનું, બસ ભગવાનનું કરતાપણું, પ્રગટ ભાવ, અંતર્યામીપણું, આ બધા સિદ્ધાંતો છે આ કારણ સત્સંગના. અને એ સિદ્ધાંતોને અજર અને અમર રાખવાની જવાબદારી આપણા સૌની છે મુક્તો. આપણે એના છીએ. કાંકરે આખી પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. આપણે બધા એક બુંદ છીએ એમાંની, અને એ બુંદ જ ભેગા થઈને આપણે આ સંસ્થા એટલે શું? અનેકનો સરવાળો, એનું નામ સંસ્થા. અનેકનો સરવાળો છે. તમારા બધાનું યોગદાન છે આમાં. અત્યારે જે આ ચાકમ જોડ છે, 25 વર્ષ પહેલાં શૂન્ય હતું, અને શૂન્યમાંથી આટલું મોટું સર્જન દેખાય છે. એમાં તમારા સૌનો, સંતોનો, તમારા સૌનો ખૂબ મોટો ફાળો છે. પરંતુ તમારા માત્ર આર્થિક ફાળાને અમે નથી ઈચ્છતા, તમારા માત્ર સંખ્યાના, હાજરીના ફાળાને અમે નથી ઈચ્છતા. અમે ઈચ્છીએ છીએ તમારી ક્વોલિટીનો ફાળો,
ક્વોલિટી જે જાળવી રાખવી છે આ સંસ્થાની, જે ગુણવત્તા, આજથી 50 વર્ષ પછી, જ્યારે 25 વર્ષ પછી રજત જયંતિને બદલે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાતો હશે અને જ્યારે શતાબ્દી મહોત્સવ ઉજવાતો હશે, ત્યારે પણ 2 હાથ જોડીને તમારા સૌની પાસે આટલી માગણી કરું છું કે મુક્તો બસ આ અસ્મિતા અને આ સિદ્ધાંતોને સજીવન રહે એ રીતે આપણા સૌનું એક એકનું ઇન્ડિવિજ્યુઅલ જીવન પવિત્ર, દિવ્ય અને ટ્રાન્સપરન્ટ બની રહે એવી તમારી પાસે સૌની પાસે અપેક્ષા રાખીએ છીએ. અને એમાં માટે મૂલ્ય, 2 મૂલ્યો કયા? અહમ શૂન્ય બનતા શીખજો, ભગવાનનું નિરંતર પ્રગટપણું સમજતા શીખજો, તો મહારાજ આપણા સૌની ઉપર રાજી થશે. બાકી ભગવાનને ઘેર દેર નથી, અંધેર નથી, દેર છે. ખ્યાલ રાખજો. ગમે તેમ વર્તીશું, ભગવાન આપણી સાથે નહીં રહે. નહીં, એના વગર આપણે ચાલે એવું નથી. એ જ આપણું સર્વસ્વ છે. એને લઈને આપણે ઉજળા છીએ, તો એ ક્યારે રહેશે આપણે કહેવાની જરૂર નથી. આપણું જીવન એવું દિવ્ય હશે તો પ્રભુ આપણી સાથે જ છે. મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના, મહારાજ બાપા બાપજીને પ્રાર્થના કે દયાળુ બસ અહીં આ સમાજ જે SMVSનો આખો બેઠો છે એ બધાએ સમાજ ઉપર એવી કરુણા કરજો. અમે ભલે વિદેશમાં હોઈએ, દેશમાં હોઈએ કે ગમે ત્યાં એકાંતમાં હોઈએ કે જાહેરમાં હોઈએ, પરંતુ આપે અમને રગે રગમાં જે તમારા સંકલ્પો સમાવીને અમને જે રગે રગમાં ભર્યા છે, સમાવ્યા છે, બસ એ અમે અહીંથી જઈને પણ ક્યાંય બહાર જઈને અમે લેવાઈ ન જઈએ, લોભાઈ ન જઈએ, લલચાઈ ન જઈએ, અમે ક્યારેય પણ જુદા ન થઈ જઈએ અને ગયા કોણ જોનારું છે એવું અમને ન થાય એવી અમારી સૌની ઉપર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન કેવા બાળ સ્નેહી હતા તેનું દર્શન કરાવતું પુસ્તક બાળ સ્નેહી ભગવાન સ્વામિનારાયણ. વાલીઓને બાળકોના આદર્શ ઘડતરની વિશિષ્ટ પ્રેરણા આપતા આ પુસ્તકમાં શ્રીહરિનું પાત્ર એક વાલી તરીકે ઉપસાવેલ છે. શ્રીહરિના બાળકો સાથેના ચરિત્રનું સાંપ્રદાયિક ગ્રંથોમાં સંકલન કરી બાળ ભાષામાં તેની રજૂઆત કરતું પુસ્તક બાળ સ્નેહી ભગવાન સ્વામિનારાયણ. શ્રીહરિના બાળકો સાથેની વાર્તાઓનો વિવિધ છબીઓ સાથેનું સચિત્ર આલેખન કરતું આ પુસ્તક બાળ સ્નેહી ભગવાન સ્વામિનારાયણ. આવો આજે જ આપના ઘરમાં વસાવો આ 4 કલર પુસ્તક, બાળકોને વંચાવો અને વાલીઓ પણ વાંચો. જીવનપ્રાણ અબજી બાપાશ્રીના અવરભાવના જીવનનું દર્શન કરાવતું પુસ્તક શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી. બાપાશ્રીએ સમજાવેલ સર્વોપરી સિદ્ધાંતોનું સરળ ભાષામાં આલેખન કરતું પુસ્તક અબજી બાપાશ્રી. બાપાશ્રીના જીવન ચરિત્રની વિવિધ છબીઓ સાથેનું સુંદર પુસ્તક અબજી બાપાશ્રી. શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી સંક્ષિપ્ત જીવન દર્શન અબજી બાપાશ્રી. પૂર્વે 1 લાખ કરતાં પણ વધુ આવૃત્તિઓ વેચાણ પામી છે તેવું પુસ્તક અબજી બાપાશ્રી. આવો આજે જ આપના ઘરમાં વસાવો. ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ ચરિત્ર, નીલકંઠ ચરિત્ર સહિતનો અજોડ ગ્રંથ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન દર્શન. 21 કરતાં પણ વધુ સંપ્રદાયના પ્રમાણભૂત ગ્રંથોમાંથી સંશોધન બાદ તૈયાર થયેલ ગ્રંથ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન દર્શન. શ્રીહરિના ચરિત્રમાં પરોક્ષ ભાવ દૂર કરી પ્રત્યક્ષ ભાવનું દર્શન કરાવતો ગ્રંથ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન દર્શન ભાગ 1. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વખત ચરિત્રોનું શુદ્ધિકરણ કરતો ગ્રંથ ઉપલબ્ધ છે. આવો આજે જ આપના ઘરમાં વસાવો સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન દર્શન. શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી હિન્દી આવૃત્તિ આજે જ આપના ઘરમાં વસાવો. રાજીપાનો રાજમાર્ગ 2013 આજે જ આપના ઘરમાં વસાવો. વચનામૃત ભાગ 1 આજે જ આપના ઘરમાં વસાવો. વચનામૃત ભાગ 2 આજે જ આપના ઘરમાં વસાવો. બાળકોના સુમધુર કંઠે બાળકો માટે તૈયાર થયેલ ઓડિયો કીર્તન MP3 CD બાલ રજત ગીત. બાળકો માટે તેમજ વાલીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી VCD બાલુડાને બચાવો. SMVS રજત જયંતિ મહોત્સવમાં રજૂ થયેલ નૃત્ય ગીતોની ઓડિયો કીર્તન MP3 CD વધામણા કારણ સત્સંગના ઓડિયો કીર્તન MP3 CD સમૂહગાન 1. SMVS રજત જયંતિ મહોત્સવમાં રજૂ થયેલ નૃત્ય ગીતોની ઓડિયો કીર્તન MP3 CD સત્પુરુષ વંદના. પૂજ્ય સ્વામીશ્રીની દિવ્યવાણીની VCD સેવાનું મહત્વ. પૂજ્ય સ્વામીશ્રીની દિવ્યવાણીની VCD વાલા બને વાલીઓ. પૂજ્ય સ્વામીશ્રીની દિવ્યવાણીની હિન્દી VCD રક્ષણહાર.